ગુજરાત રાજ્ય ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાની સિઝન આવી છે। માર્ચ નજીક છે ત્યારે વિદ્યાર્થી મિત્રો અને તેમના માતા પિતા માટે ખોરાક ખાણીપીણી પર બાળક પર ધ્યાન આપવું। એક પરીક્ષાર્થી હેલ્ધી ખોરાક સમયસર ખાવો, આહારમાં લીલા શાકભાજી, કઠોળ, દૂધ, છાશ, દહીં જે પ્રોટીન અને ફાઇબર મળી રહે તેવો આહાર, સમયસર ઊંઘ પૂરી કરવી જેનું ધ્યાન માતા પિતા બાળક પર રાખી શકે છે। સારી ઊંઘથી તમે ફ્રેશ રીતે વાંચી શકો છો। પાણીની જરૂરિયાત મુજબ પીવાનું રાખો। બહારનું બજારનું ખાવાનું ટાળો। ઘરે બનાવેલ ખોરાકનું સેવન કરવું સારું રહેશે। બિન આરોગ્યપ્રદ પિઝા, હોટડોગ, મેદાની બનાવટની ખાદ્ય પદાર્થ માતા પિતા તેના બાળક એટલે કે વિદ્યાર્થીને ન આપે, કેમ કે ઝડપથી પચતો નથી અને પરીક્ષાર્થી પણ આળસ લેખન વાંચનમાં અનુભવે છે। માતા પિતા જે જગ્યાએ બાળક વાંચે છે ત્યાં મોબાઈલ પર પ્રતિબંધ જાહેર કરી દે। બોર્ડની દરેક વિષયની તૈયારી સારી રીતે કરી પરીક્ષામાં સારું ગુણથી ધાર્યું પરિણામ મેળવી શકાય છે। વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની શુભેચ્છા।